આ સાઉન્ડ થેરેપી એને આપણે કહી શકીએ તો નાદ ચિકિત્સા પણ કહેવાય. અને એ નાદ ચિકિત્સા દ્વારા ડાયરેક્ટ મેન્ટલી એટલે માઇન્ડ ઉપર એની પૂરેપૂરી અસર કરવામાં આવે છે. પ્રજ્ઞાબેને ઘણો બધો એવો અભ્યાસ કર્યો છે. આની પાછળ એમના ગુરુઓ અને એમની સાધના ઉપાસના બહુ મોટું ફાળો આપી રહી છે. અને એના કારણે એમને પોતાને દ્રઢ થયું, એને પોતાને એવું થયું કે આ જે હું અનુભવ કરી રહી છું, મને જે કંઈ મળ્યું છે મને ગુરુઓ દ્વારા કે મારી પોતાની ઉપાસના દ્વારા સમાજને મારે હવે આપવું જોઈએ. અને એની માટેની તૈયારી એમને પોતે શરૂઆતમાં ફિઝિકલ રીતે ખૂબ એમને ઉપાસના કરી, મેન્ટલી જ્યારે તૈયાર થયા એને પોતાને દ્રઢ થયું કે આ ખરેખર લોકો સુધી પહોંચાડવા જે વિદ્યા છે, જો આનો લોકો બહુ મોટી સંખ્યામાં જ્યારે લાભ લે ત્યારે ખરેખર એ અસર આપણાને સમાજ સુધી પહોંચી શકે એ માટેનું છે. પ્રજ્ઞાબેનનો આ ખૂબ પ્રયાસ છે કે સમાજ સુધીને આ વસ્તુ પહોંચે અને એનો લાભ લે. પ્રજ્ઞાબેન જે છે મારા બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ક્ષેત્રમાં ટોચ ઉપર છે, અને મારા માટે એ ગૌરવની ક્ષણ છે. હજારો વિદ્યાર્થીઓ મારા હાથ નીચે યોગમાં, જ્યોતિષમાં, વાસ્તુશાસ્ત્રમાં, પેપર મેનેજમેન્ટમાં બધામાં હજારો વિદ્યાર્થીઓ ભણ્યા, પણ મારા માટે એ ગૌરવ છે. ગુરુ કરતા શિષ્ય આગળ વધે, પ્રજ્ઞાબેન પટેલ એ નડિયાદનું ગૌરવ છે. અને સદા એ એમની જે સાધના, ઉપાસના, કર્તવ્યનિષ્ઠતા અને કોઈ પણ વસ્તુને ન ફાવે એવું અમારી ડિક્શનરીમાં છે જ નહીં. ન કેમ